હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો અત્યારે દરેક પેરેન્ટ્સનો કોમનલી એક જ ક્વેશ્ચન છે કે ભાઈ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટના જમાનામાં એટલે કે એઆઈના જમાનામાં અમારું બાળક એઆઈ શીખશે કેવી રીતે અને શું કરશું? તો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ તો તમે પછી શીખવાડશો, પરંતુ બાળકની અંદર એ દરેક વસ્તુને શીખવા માટે ઇમોશનલ ઇન્ટેલિજન્ટ અને સોશિયલ હેલ્થ હોવી ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. જે આ સ્ક્રીન ટાઈમ એટલે કે મોબાઈલના યુગની અંદર બાળકો કન્ટિન્યુઅસલી એક ઇડિયટ બોક્સની સામે બેસું રહે છે, તો જેના કારણે જે બાળકનું કોમ્પ્રિહેન્સિવ માઇન્ડ ડેવલપમેન્ટ થવું જોઈએ કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પોતાના વિશે પોતાના વિચારો વ્યક્ત કરવા, એના વિશે વિચારવું અને સામેવાળા વ્યક્તિને પોતાના વિચારો ને રિએક્ટ કરવું, કેવી રીતે શું વિચારે છે એ વાત કરી શકવાનું જે વર્તન છે એ બાળકની અંદર સોશિયલ હેલ્થ નું ડેવલપમેન્ટ કરવું ખૂબ જ જરૂરી હોય છે. અત્યારે બાળકોની અંદર એ વસ્તુની ખૂબ જ ઉણપ જોવા મળી રહી છે કે બાળક જનરલી મોબાઈલની સ્ક્રીનની અંદર માથું નાખીને બેસવું હોય છે, આજુબાજુના વાતાવરણમાં શું બની રહ્યું છે એ ખબર નથી હોતી અને કોઈ પણ વ્યક્તિ, નવા વ્યક્તિ સાથે કે કોઈ પણ જાણીતા વ્યક્તિ, ઘરના વ્યક્તિ સાથે પણ ઇન્ટરેક્ટ એટલે કે વાતચીત કરવામાં રસ નથી બતાવતું હોતું. તો હવે પછીના મારા દરેક વિડીયોની અંદર હું દરેક નાના બાળકથી લઈને મધ્યમ વયથી લઈને એડોલેસન્સ એટલે કે યંગ જનરેશનની અંદર પણ બાળકોના જે સોશિયલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ બિહેવિયર છે, આપણે એના વિશે વાત કરીશું.